નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગાજરાવાડી વાઘોડિયા ડીમાર્ટ જવાનો રસ્તો, જેના પર ડ્રેનેજની કામગીરી કર્યા બાદ ફરીથી રસ્તો ન બનાવતા વાહન ચાલકો સહિત સ્થાનિકો હેરાન પરેશાન થયા। સ્માર્ટ સિટીની વાતો વડોદરા મહાનગરપાલિકા કરે છે, પરંતુ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે। વિકાસના કામોની વાત કરીએ તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે વડોદરા મહાનગરપાલિકા સતત પાછળ જઈ રહ્યું છે। ગાજરાવાડીથી વાઘોડિયા ડીમાર્ટ જવાના રસ્તા પર ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી। છેલ્લા 1.5 મહિનાથી આ રસ્તો ખખડધજ હાલતમાં છે। કામગીરી પૂર્ણ થઈ ગઈ તેમ છતાંય રસ્તો નથી બનાવ્યો, એટલે વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એકબીજા પર ખો નાખી રહ્યા છે। આ મુશ્કેલીનો સામનો સ્થાનિકો અને વાહન ચાલકો કરી રહ્યા છે। હવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે ગંભીરતાથી નોંધ લે અને અહીં રસ્તો બનાવે તેવી લોકોની માંગ છે। એક 1.5 મહિનાથી એક જ રોડ પર લોકો કામગીરી કરી રહ્યા છે। જ્યારે કોન્ટ્રાક્ટરને અમે જાણ કરી છે કે ભાઈ કામ પત્યું કે નહીં, તો કે અમારું કામ પતી ગયું છે, હવે ડામર પાથરવાનું કામ છે। પણ ડામર પાથરવાના ડામરને ફોન કરતા કે કોન્ટ્રાક્ટરનું કામ જ નથી પતી, એટલે એકબીજાને કોન્ટ્રાક્ટરો ખોખો આપી રહ્યા છે અને પબ્લિકને નકરી હેરાનગતિ વેઠવાનો વારો આવી રહ્યા છે। 10 મિનિટ આપણે ઊભા રહીએ તો આપણા શરીરમાં નકરી ધૂળ થઈ જાય છે। અહીં આગળ બહુ પુરાણિક મહાલક્ષ્મી અને ગણપતિ મંદિર આવેલા છે। અમે કેટલી વાર રજૂઆત કરી કે ભાઈ દર્શનાર્થીઓને હેરાનગતિ થાય, તો આ અધિકારી સાંભળતા જ નથી કોઈનું। અહીં આગળ ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી, સોલ્ટર હાઉસથી લઈને ગાજરાવાડી ગણપતિ મંદિર કોઈ ડ્રેનેજ લાઈન રાખી। ડ્રેનેજ લાઈન રાખ્યા પછી આ લોકોએ સમજો કે જે લેબરને કામ આપેલું એ લેબરને કામગીરી કરતા જ નથી આવડતી। જોકે પણ જે લેબરને કામ આપ્યું છે તમે લોકોએ, પણ કોન્ટ્રાક્ટરની જવાબદારી બને છે કે લેબર કેવી રીતે કામ કરી રહ્યો છે તેની પણ તમારે ધ્યાન રાખવી જરૂરી છે। લેબર તો એનું કામ કરીને પતીને આવી ગયો, કોન્ટ્રાક્ટરને કહીએ તો કોન્ટ્રાક્ટર કે અમે સ્લેબ ભર્યો છે, ઉકવા નથી એટલે અમે ડામર નથી પાથરતા। પણ હવે કહે છે કે ડામર હુકાઈ ગયો છે, ડામર પાથરો છે, એવી બધી એકબીજા ખોખો જ આપી રહ્યા છે કે સાંભળતા જ નથી। અને સ્થાનિક કોર્પોરેટરને અમે ઘનશ્યામભાઈને ફોન કરતો તો ઘનશ્યામભાઈ તો ફોન નથી ઉપાડી રહ્યા। બહુ જ તકલીફ પડી રહી છે। કેટલાક સમયથી આ રોડ બનાવી રહ્યા છે। આ ભ્રષ્ટ નેતાઓ દૂર થાય તો આ જનતા સુખી થાય એવું લાગી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા ટેકરા છે, આ બસો અને ટ્રાફિક કેટલો જામ થાય છે। અને અહીંયા ખાલી ધાર્મિક સ્થળ આવેલું છે, ગણપતિનું વર્ષો પુરાનું મંદિર છે, એનું બી આ લોકો ખ્યાલ નથી રાખતા।